કંપનીઓમાં જબરદસ્ત એક મજબૂતી જોવા મળી. શ્રી સિમેન્ટ જુઓ ગઈકાલના પરફોર્મન્સમાં, ગ્રાસિમ, જેકે સિમેન્ટ, અલ્ટ્રાટેક, દાલમિયા, અંબુજા બધી બાજુ એક મજબૂતી હતી. રામકો સિમેન્ટ, એસીસી, સાગર સિમેન્ટ જે ખરીદદારી આવી હતી. આજે હવે ઓપનિંગમાં એક્શન પર ફરી આપણે નજર રાખીશું, પરંતુ જ્યારે લાંબા ગાળા માટે એક ચર્ચા કરી રહ્યા છીએ તો સિમેન્ટ માટે કઈ રીતે વ્યૂહ રાખી રહ્યા છો? બુધવારે નીરજ અને આરતી સાથે હું એક શો કરી રહ્યો હતો અને આ અઠવાડિયે સોમવારે બી ક્લોઝિંગ બેલમાં હું જોડાયેલો હતો અને મને પૂછેલું કે 2025માં કયા એવા ક્ષેત્ર છે જ્યાં આગળ તમે ધ્યાન રાખશો. એક ક્ષેત્ર, હવે જેમ આપણે વિત્તીય ક્ષેત્રની વાત કરી ચાંદી, એ જ રીતે મને લાગે છે કે સિમેન્ટ ક્ષેત્રનું જે પ્રદર્શન છે આંકડાઓને લઈને અને એ સારું રહેશે. હાલમાં જ આપણે જોયેલું કે સિમેન્ટની બોરીઓના ભાવમાં વૃદ્ધિ થયેલી. આ વર્ષમાં કદાચ એક હજુ વૃદ્ધિ થાય એવું અનુમાન છે. સિમેન્ટની ખપતને લઈને કોઈ બી જાતની નીચલી સપાટી દેખાતી નથી, ભલે ચોમાસું હોય કે પછી કોઈ બાકી અન્ય સિઝન હોય. કેન્દ્રીય સરકાર ખર્ચો કરી રહી છે, રાજ્ય સરકાર ખર્ચો કરી રહી છે, રિયલ એસ્ટેટ સેક્ટર સારું કરી રહ્યું છે, જે કે બીજો સૌથી મોટો ખપત કરવાનો ક્ષેત્ર છે સિમેન્ટ. જ્યાં સુધી આપણા દેશમાં ઉત્પાદન થાય છે, રિયલ એસ્ટેટ સેક્ટર સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. અને નિજી ક્ષેત્રમાં કેપેક્સ વગેરે, આ બધા સમીકરણ તમે સામે રાખો તો સિમેન્ટ અને અમુક સ્પેસિફિક ફેરસ અને નોન ફેરસ મેટલ્સ, ધાતુ, આ બંને ગમે છે. સિમેન્ટમાં દિગ્ગજથી લઈને મિડ કેપથી લઈને સ્મોલ કેપમાં ખરીદારીની ભલામણ છે. એસીસી, અલ્ટ્રાટેક, અંબુજા, ગ્રાસિમ, આ બધી દિગ્ગજ કંપનીઓ, દાલમિયા ભારત છે, બિરલા કોર્પ છે, રામકો સિમેન્ટ છે, આ બધી મિડ કેપમાં ખરીદારીની ભલામણ છે. અને બે નાની કંપનીઓ છે, ઇન્ડિયા સિમેન્ટ અને સાગર સિમેન્ટ. સિમેન્ટ ક્ષેત્ર ગમે છે અમને અને મારા ખ્યાલથી તમારા રડાર પર હોવું જોઈએ. ઓકે, ખાસ એક ફોકસમાં આ સેક્ટર અને આ સેક્ટરની કંપનીઓ જે અહીંથી ગૌરંગજીએ જણાવી છે, લાંબા ગાળા માટે તમે ખાસ ફોકસ રાખી શકો છો. 100 મિનિટનો સમય